નીટની પરીક્ષા એ મેડિકલ ક્ષેત્રની સૌથી અઘરી પરીક્ષા કહેવાય છે અને ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા જ્યારે લેવામાં આવે છે ત્યારે જે પરીક્ષા કેન્દ્ર હોય છે ત્યાં સુરક્ષા પણ ક્યાંક ને ક્યાંક વ્યાપક રીતે હોય છે, પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે દર વર્ષે જે નીટની પરીક્ષાને લઈ અને સવાલો ઊભા થાય છે, ફરી એકવાર એવા સવાલો ઊભા થયા છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નીટ અને નીટની પરીક્ષામાં જે મેડિકલ ક્ષેત્રમાં જવા માંગતા હોય એવા લાખો વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં આ પરીક્ષા આપે છે અને આ પરીક્ષા ઉપર ક્યાંક ને ક્યાંક લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ નિર્ભર હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ આમાંથી પાસ થઈ અને આગળ જતા MBBS ડૉક્ટર બનશે. અનેક લોકો અનેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા આપી અને ડૉક્ટર જેવા વ્યવસાયમાં જતા હોય છે, પરંતુ હવે ફરી એકવાર નીટની પરીક્ષાને લઈ અને સવાલો એ જ ઊભા થયા છે કે પહેલાથી જ પેપર લીક થઈ ગયું હતું અને ક્યાંક ને ક્યાંક આ મામલો એક ગંભીર મામલો પણ છે, કારણ કે જો આવી વાત થઈ હોય, પેપર લીક થયું હોય અને જો કોઈ જે કહી શકાય કે જે પરીક્ષા આપવા માટે જતો હોય એવો વિદ્યાર્થી જે ક્યાંક ને ક્યાંક ખરેખર એ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક રહેવા માટે અને ક્યાંક પરીક્ષા આપવા માટે એણે જે મહેનત કરી હોય અને એની જે અથાક મહેનત બાદ પરીક્ષા આપીને આવે અને એનું સ્થાન જો બીજો કોઈ વિદ્યાર્થી ચોરી કરી અને પેપરમાં પાસ થઈને લઈ લે તો પછી કેવી પરિસ્થિતિ સર્જાય અને ક્યાંક ને ક્યાંક એવો માહોલ ફરી એકવાર સર્જાયો છે. વધુમાં જો વાત કરવામાં આવે તો આ આખી બાબતને લઈ અને આપણે ચર્ચા કરીએ તો NTA એ 3 મેના રોજ NEET UG 2026ની પરીક્ષા લીધી હતી, પરંતુ ફરી એકવાર પેપર લીક થવાની આશંકા ફેલાઈ રહી છે અને કેરળથી રાજસ્થાનના સીકરમાં આવેલા નીટ અનુમાન પેપરમાં 720 ગુણ હતા અને પ્રશ્નો 600 ગુણના. જે નીટમાં પરીક્ષામાં જે પેપર હતું એ જ પેપરની સાથે ક્યાંક ને ક્યાંક મળતા પ્રશ્નો આ અનુમાન પેપરમાં આવ્યા હોય એવી વાત સામે આવીને આખી બાબતને લઈ અને હવે રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આ આખી બાબતમાં તપાસ કરવા માટેનું ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે. વધુમાં જો ચર્ચા કરીએ તો આખી બાબતમાં જે ADG વિશાલ બંસલના જણાવ્યા અનુસાર પરીક્ષા પહેલા વોટ્સઅપ પર આશરે 150 પાનાની PDF વાયરલ થઈ હતી અને PDFમાં કુલ 410 પ્રશ્નો હતા, જેમાંથી આશરે 120 પ્રશ્નો એ વાસ્તવિક પરીક્ષા પેપર સાથે મેળ ખાતા હોવાનું કહેવામાં આવ્યું છે અને આખા અનુમાન પેપર છેલ્લા મહિનાથી ઘણા વિદ્યાર્થીઓ અને વોટ્સઅપ ગ્રુપમાં ફરતું હતું. આખી બાબતને લઈને જે આ આખું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ગ્રુપ બનાવવામાં આવ્યું છે એમણે સ્પષ્ટતા કરી છે કે આ સમયે તેને પેપર લીક કહેવું વહેલું ગણાશે, કારણ કે તપાસ હજી પ્રાથમિક તબક્કામાં છે. અંતિમ નિર્ણય પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી એટલે કે જે NTA છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જ લેવામાં આવશે. આ આખી બાબતમાં જો વાત કરવામાં આવે ને ખાસ કરીને તપાસને લઈને ચર્ચા કરીએ તો દહેરાદૂન કનેક્શન પણ બહાર આવ્યું છે અને ત્યાંથી એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલાક વ્યક્તિઓની આખી બાબતમાં અટકાયત પણ કરવામાં આવી છે અને ઘણી જગ્યાએ વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજી સુધી કોઈ પણ ધરપકડ કરવામાં આવી નથી. આ આખી બાબતમાં વધુમાં જો ચર્ચા કરીએ તો વોટ્સઅપ ઉપર આટલી ખુલ્લેઆમ અને વ્યાપકપણે જો નીટના પેપરની સાથે જ મળતા પ્રશ્નો શેર કરવામાં આવ્યા છે તો આ આખી બાબત ક્યાંક ને ક્યાંક આ જે PDF સામે આવી છે એના ઉપરથી પણ તપાસને લઈ અને ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ખાસ કરી અને NTA પેપર લીકના અહેવાલો ઉપર વાત પણ કરી છે. NTA જ એજન્સી છે કે જે નીટની પરીક્ષા લે છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, અને NTA માત્ર ને માત્ર નીટ નહીં પરંતુ દેશમાં અનેક એવી પરીક્ષાઓ છે જે NTA દ્વારા ક્યાંક ને ક્યાંક એનું સંચાલન કરવામાં આવે છે. NTA જણાવ્યું છે કે 3 મેના રોજ યોજાયેલી નીટ પરીક્ષાના પ્રશ્નપત્ર GPS ટ્રેક્ડ વાહનો દ્વારા પહોંચાડવામાં આવ્યા. પરીક્ષા કેન્દ્રો ઉપર પણ AI સહાયિત CCTV અને જામર પણ લગાવવામાં આવ્યા હતા અને NTA અનુસાર પરીક્ષા દરમિયાન કોઈ સુરક્ષા ખામીઓ કે અનિયમિતતા જોવા મળી ન હતી. પરંતુ અહીંયા વાત પરીક્ષાના સમયની નથી કે જે સમયે પરીક્ષા ચાલી રહી હતી ત્યારે ચોરી થઈ હોય એવી કોઈ બાબત નથી, પરંતુ આમાં બાબત છે પેપર લીકની અને એને લઈને NTA દ્વારા કોઈ પણ પ્રકારે હજી સુધી આખી બાબતમાં ખુલાસો કરવામાં નથી આવ્યો. ખાસ કરી અને વાલીઓને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે અને અહીંયા સ્પષ્ટપણે જણાવાયું છે કે 7 મેના રોજ ગેરરીતિ વિશે કેટલીક માહિતી મળી હતી અને તેને તાત્કાલિક જે કેન્દ્રીય તપાસ એજન્સીઓ છે એને ટ્રાન્સફર કરવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર પોલીસ પણ આ મામલાની
જે તપાસ અને પૂછપરછ કરી રહી છે. પરંતુ વાત એ છે કે છેલ્લા કેટલાય સમયથી જ્યારે પણ નીટની પરીક્ષા લેવામાં આવે છે અને ખાસ કરીને NTA દ્વારા પરીક્ષા લેવામાં આવે છે ત્યારે સવાલો ઊભા થાય છે પેપર લીકને લઈને. ત્યારે પણ ક્યાંક ને ક્યાંક એવું જ કહેવામાં આવે છે કે આખી બાબતમાં તપાસ ચાલી રહી છે, તપાસ કરવામાં આવશે. પરંતુ આ વખતે મામલો એટલા માટે એટલો બધો ગરમાયો છે કારણ કે 120 પ્રશ્નો એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આમાં 600 ગુણ જેટલા પ્રશ્નો, 720માંથી 600 ગુણના પ્રશ્નો એક જેવા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓએ કદાચ આ પેપરો ના જોયા હોય કે જે વિદ્યાર્થીઓએ ખરેખર મહેનત કરી હોય તેઓ પાછળ રહી શકે છે. આજે આખો બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.